हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર આપણે એક ટેબલની ચર્ચા કરી હતી જેની અંદર કોઈ પણ ક્યુબનું એટલે કે કોઈ પણ ઘન પદાર્થ આવેલો છે 3 ડાયમેન્શનની અંદર એનું જ્યારે પણ આપણે ડિસ્ક્રિપ્શન આપવું છે તો આપણે 6 પેરામીટરનો યુઝ કરીને એ ડિસ્ક્રિપ્શન આપી શકીએ છીએ। એ 6 પેરામીટર્સની અંદર શું હતું બેટા? તો A B C એવી ત્રણ ધાર હતી અને આલ્ફા બીટા અને ગેમા જે છે એ ત્રણ ખૂણા હતા। એ ધાર અને ખૂણાના આધારે આપણે 7 પ્રકારની સ્ફટિક રચનાઓનો અભ્યાસ કર્યો હતો જેમાં કુલ 14 પ્રકારના બ્રેવિસ આવેલા હોય છે। એ બ્રેવિસ એ વૈજ્ઞાનિકનું નામ છે અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી 14 પ્રકારના બ્રેવિસ અને 7 પ્રકારની સ્ફટિક રચનાઓનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। આજે કેટલીક બેઝિક ડેફિનેશનો સમજીશું અને ઘન પદાર્થને એક્ઝેક્ટ સમજવાનો પ્રયત્ન કરીશું। બેઝિક ડેફિનેશનમાં સૌથી પહેલા છે એને કહીશું આપણે કોઓર્ડિનેશન નંબર। નામ યાદ રાખજો બેટા, કોઓર્ડિનેશન નંબર એટલે આને હું શોર્ટમાં દર વખતે CN લખી દઈશ। કોઓર્ડિનેશન નંબર આને આપણે શોર્ટમાં CN લખીશું। આને ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં લખાય છે સવર્ગાંક। શું લખાય છે? સવર્ગાંક। સવર્ગાંક એટલે શું? બહુ સિમ્પલ છે। કોઈ પણ પરમાણુની આસપાસ એને અડકીને એને ટચ કરીને આવેલા બીજા પરમાણુઓની સંખ્યા એને તેનો સવર્ગાંક કહે છે। જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ, ધારો કે તમારી પાસે આ એક પદાર્થ છે, એક અહીંયા આપણે પરમાણુની સ્ફિયર માનીએ છીએ, મતલબ કે ગોળાકાર માનીને જ ચાલીએ છીએ। તો આ પરમાણુ આવેલા છે। હવે માનો કે આપણે આની વચ્ચે એક પરમાણુ આ રીતે આવેલો છે, તો તમે જોઈ શકો છો કે આ જે મધ્યનો પરમાણુ છે આ પરમાણુની આસપાસ એની સરફેસને ટચ કરીને કેટલા પરમાણુ આવેલા છે? મધ્યના પરમાણુની સરફેસને ટચ કરીને આવેલા પરમાણુઓની સંખ્યા કેટલી બેટા? 4। અને 4 પરમાણુ 1 2 3 અને 4 માટે તમે આનો સવર્ગાંક શું કહી શકો? 4 કહી શકો। આનો સવર્ગાંક 4 છે તેવું કહી શકાય। માનો કે અહીંયા તમારી પાસે આ પ્રકારે એક પરમાણુ આવેલો છે અને ત્યારબાદ આપણે એની સરાઉન્ડિંગ એની ફરતે કેટલાક બીજા પરમાણુઓની ગોઠવણી કરીએ। ધારો કે આપણે આ રીતે બીજા કેટલાક પરમાણુઓની ગોઠવણી કરીએ છીએ, તો આ બીજા કેટલાક પરમાણુઓની ગોઠવણી કરી તો આ જે મધ્યનો પરમાણુ છે એ બીજા કેટલા પરમાણુઓના કોન્ટેક્ટમાં છે? જોઈ લો ચલો, 6। તો અહીંયા આનો કોઓર્ડિનેશન નંબર શું કહેવાશે બેટા? 6 કહેવાશે। આનો કોઓર્ડિનેશન નંબર 6 કહેવાશે। અને મધ્યસ્થ પોઈન્ટમાંથી પસાર થતી રેખા દોરીએ આપણે, તો આનો કોઓર્ડિનેશન નંબર 6 થાય છે। કોઓર્ડિનેશન નંબર એને ગુજરાતીમાં શું કહેવાય છે દીકરા? સવર્ગાંક કહેવામાં આવે છે। એ સવર્ગાંક એટલે બીજું કશું જ નથી પરંતુ એક પરમાણુની આસપાસ નજીકમાં આવેલા એને અડકીને રહેલા પરમાણુઓની સંખ્યા, મહત્તમ સંખ્યા, એનો શું કહેવાય છે? સવર્ગાંક કહેવામાં આવે છે। સવર્ગાંકની કિંમત અલગ અલગ હોઈ શકે છે। એક સિમ્પલ બીજું ઉદાહરણ આપું તમને, જુઓ ધ્યાનથી અને ઇરેઝ કરી લો પહેલા। બીજું ઉદાહરણ લઈએ આપણે જેના કારણે તમને કોઈ પણ ક્યુબ આપેલો હોય તો એનો સવર્ગાંક નક્કી કરવાની સમજ પડશે। ધારો કે તમારી પાસે આ પ્રકારનો તમારી પાસે એક આ પ્રકારનો સમઘન છે, માની લો સમઘન આવેલો છે અને એના ખૂણાઓ ઉપર પરમાણુ છે, મતલબ પ્રિમિટિવ સાદો ઘન છે એવું આપણે માનવાના છીએ। ઓકે, હવે આના પ્રત્યેક ખૂણા ઉપર પરમાણુ આવેલો છે, પ્રત્યેક ખૂણા ઉપર પરમાણુ આવેલો છે અને આની જે બોડી સેન્ટર છે એ બોડી સેન્ટર ઉપર પણ પરમાણુ આવેલો છે। બોડી સેન્ટર ઉપર પરમાણુ ડ્રો કરીએ, આ બોડી સેન્ટર છે, આ પરમાણુ આવેલો છે, તો આ પરમાણુ કેટલા પરમાણુઓના કોન્ટેક્ટમાં છે? તો તમને પહેલી નજર તો એમ લાગશે કે સર આ પરમાણુ તો અલગ છે, આ પરમાણુ બીજા કોઈ પણ પરમાણુના કોન્ટેક્ટમાં અમને દેખાતો નથી, આ અલગ જ છે। ના બેટા, હકીકતમાં આ પરમાણુ, આ બધા પરમાણુની સાઈઝ એ પ્રકારે હોય છે। હું તમને 3 ડાયમેન્શન આકૃતિ બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે, પરંતુ આ બધા જ પરમાણુ જે ઉપરની સપાટી પર છે અને આ બધા જ પરમાણુ જે નીચેના ફ્લોર પર છે એ બધા જ આના સંપર્કમાં હોય છે।
એટલે આ કન્ડિશનમાં આ બોડી સેન્ટ્રલ ક્યુબ જે છે એનો મધ્યસ્થ પરમાણુ બીજા ઉપર 4 અને નીચે 4 એમ કુલ 8 પરમાણુના સંપર્કમાં છે તો આ કન્ડિશનમાં આનો કોઓર્ડિનેશન નંબર શું થાય દીકરા 8 થાય બોલો ખ્યાલ આવે છે કે નહીં તો કોઓર્ડિનેશન નંબર સમજ પડવી જોઈએ આપણને કોઈ પણ પદાર્થનો કોઓર્ડિનેશન નંબર મતલબ કે સવર્ગાંક પરમાણુની નજીક ગોઠવાયેલા પરમાણુઓની સંખ્યા એક પરમાણુની નજીક ગોઠવાયેલા એના બાકીના પરમાણુઓની સંખ્યા એને આપણે એનો કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ બોલો આવડે કે નહીં તો સવર્ગાંક શું છે એ તમને ખ્યાલ આવી ગયો હવે સવર્ગાંક સમજણ પડી છે તો હવે આ સવર્ગાંક જે છે એની વ્યાખ્યા અહીંયા લખી છે એ વ્યાખ્યા તમે જુઓ શું કહે છે વ્યાખ્યા આપણને સવર્ગાંકની વ્યાખ્યા છે આપેલ સ્ફટિકીય બંધારણમાં કોઈ ચોક્કસ કણની આસપાસ ગોઠવાયેલા પાડોશી કણની સંખ્યાને તે સ્ફટિક પદાર્થનો સવર્ગાંક કહે છે તો સવર્ગાંકની વ્યાખ્યા ખૂબ સિમ્પલ છે સવર્ગાંક એટલે શું એક સ્ફટિકની અંદર કોઈ એક પરમાણુની આસપાસ ગોઠવાયેલા પાડોશી પરમાણુની સંખ્યા એને એનો સવર્ગાંક કહે છે બેટા આ વ્યાખ્યા તો લખજો જ પણ એની સાથે સાથે તમે બીજું એક કામ કરજો મેં જે આગળ આકૃતિ દોરી તમને સમજાવ્યા હતા એ પોઈન્ટને પણ તમે નોટ ડાઉન કરી દેજો આ બધા જ પોઈન્ટ તમે નોટ ડાઉન કરજો જેથી તમને ખ્યાલ આવે એક ઉદાહરણ ઓર યાદ રાખજો તમે અહીંયા તમારી પાસે આ 4 અને મધ્યમાં એક પરમાણુ આવેલો છે તો આનો કોઓર્ડિનેશન નંબર શું કીધો બેટા 4 આનો કોઓર્ડિનેશન નંબર શું હતો 4 તો આ ત્રણે ત્રણ ઉદાહરણ તમે યાદ રાખી લેજો ચલો હવે આવે છે પેકિંગ ક્ષમતા અથવા પેકિંગ અંશ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પેકિંગ એફિશિયન્સી શું નામ આપીએ છીએ પેકિંગ એફિશિયન્સી પેકિંગ એફિશિયન્સી કોને કહેવામાં આવે છે તમે એટલું સમજો કે કોઈ પણ એક જગ્યા પર માનો કે આ રૂમ છે સમજો આ રૂમની અંદર ઘણા બધા વાયુઓ હશે કે નહીં હોય હશે બિલકુલ હવે એ રૂમની અંદર જેટલા પણ વાયુઓ છે એમના દ્વારા 100% જગ્યા રોકાયેલી છે ખરી ના હજુ પણ વાયુના અણુ વચ્ચે શું છે જગ્યા છે તો કેટલીક જગ્યા ખાલી છે તો કુલ કદમાંથી વાયુ દ્વારા રોકાયેલ જગ્યા કેટલી એને એની પેકિંગ ક્ષમતા કહેવાય તો બાકીની જગ્યા કેવી હશે ખાલી હશે તો અહીંયા આપણે સમજવાનું એ થાય કે કુલ જેટલી પણ જગ્યા છે એ જગ્યામાંથી પરમાણુ દ્વારા રોકાયેલ જગ્યા એને એની પેકિંગ ક્ષમતા કહેવામાં આવે છે પરમાણુઓ વધુ જગ્યા રોકશે તો પેકિંગ ક્ષમતા વધારે હશે પરમાણુઓ ઓછી જગ્યા રોકશે પેકિંગ ક્ષમતા ઓછી હશે ક્લિયર છે પરમાણુઓ વધુ જગ્યા રોકે પેકિંગ ક્ષમતા વધુ અને બીજો એક પોઈન્ટ યાદ રાખજો કે પેકિંગ ક્ષમતા જેટલી વધારે રહેશે પેકિંગ એફિશિયન્સી જેટલી વધારે રહેશે એટલી જે તે પદાર્થની સ્થિરતા પણ વધારે હોય છે એટલે પેકિંગ એફિશિયન્સી એ સ્થિરતાના ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય છે પેકિંગ એફિશિયન્સી એ સ્થિરતાના ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય હવે આને મારે તમને સમજાવવું છે તો એક સિમ્પલ ક્યુબ લઈને હું તમને સમજાવું કે પેકિંગ એફિશિયન્સી જે છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ થતી હોય છે આ છે આપણો એક ઘન આના ખૂણા ઉપર પરમાણુઓ આવેલા છે તમે જોઈ શકો છો પણ આ પરમાણુ જે છે એ આખો આ સમઘનની અંદર નથી અહીંયા બીજા પણ કેટલાક સ્ફટિક આવેલા હશે આ રીતે બેટા અને બીજા જે સ્ફટિક આવેલા હશે એમાં થોડોક ભાગ આનો જોવા મળે અહીંયા જે બાજુમાં સ્ફટિક આવેલો હશે એમાં થોડોક ભાગ જોવા મળે અહીં જે હશે એમાં થોડોક ભાગ જોવા મળે આની આગળ આની પાછળ ઉપર નીચે બધી જગ્યાએ તો થોડોક જ ભાગ આમાંથી આ સ્ફટિકની અંદર આવે છે એટલે દેખાય છે 8 પરમાણુ 8 ખૂણા ઉપર એક એકમ કોષમાં પણ આ એક એકમ કોષમાં 8 પરમાણુ હાજર નથી એ 8 પરમાણુનો નાનકડો ભાગ હાજર છે એ નાનકડો ભાગ કેટલો આવડા થોડી વાર પછી હું કેલ્ક્યુલેશન બતાવું છું તમને પણ અત્યારે યાદ રાખો કે આ જે ખૂણો છે એ ખૂણાનો 8મો ભાગ એક પરમાણુમાં હાજર હોય છે 8મો ભાગ એક પરમાણુનો આ એકમ કોષમાં હાજર હશે આવા ખૂણા કેટલા 8 બોલો ખબર પડે છે એક ખૂણો 8મો ભાગ આપતો હોય અને એવા 8 ખૂણાઓ હોય તો કુલ કેટલા પરમાણુઓ હાજર હોય 8 ખૂણા દરેક જગ્યાએથી 8મો ભાગ આવે
તો એક પરમાણુ એક એકમ કોષમાં આવેલો છે. દેખાય છે કેટલા 8, પણ 8 હાજર નથી. માત્ર એક જ પરમાણુ પ્રતિ એકમ કોષ અહીંયા આવેલો હોય છે. આ તો સાદા ગણની વાત કરી. હાલ બની શકે તમને થોડું કન્ફ્યુઝન લાગે કે સર શું વાત કરો છો, ખબર નથી પડતી. ડોન્ટ વરી. ટૂંકમાં હું કહેવા એ માંગુ છું કે દેખાતા પરમાણુઓની સંખ્યા, એકમ કોષમાં જે નજરે દેખાતા પરમાણુની સંખ્યા છે એ અને એક્ચ્યુઅલમાં રહેલા પરમાણુની સંખ્યામાં ફરક હશે. અહીં ખૂણો જે છે એ આ ખૂણો માત્ર આ એકમ કોષનો નથી, આની સાથે બીજા એકમ કોષો પણ આ રીતે જોડાયેલા હશે. તો આ ખૂણો જે છે એ બાકીના એકમ કોષો, અહીંયા પણ આગળ એકમ કોષ હશે, ઉપર હશે, સાઈડમાં હશે, નીચે ઉપર બધી જગ્યાએ હશે. તો આ ખૂણો બધી જગ્યાએ વહેંચાયેલો છે, બધા એકમ કોષમાં વહેંચાયેલો છે. અને તમે વિચારશો તો આ ખૂણાના સંપર્કમાં કુલ કેટલા એકમ કોષ છે? તો 8. તમે વિચારો, જે રૂમમાં તમે બેઠા છો એનો એક ખૂણો લઈ લો, તો આ રૂમનો આ ખૂણો, એની ઉપર રૂમ હોઈ શકે, આની બાજુમાં રૂમ હોઈ શકે, આની પેલી બાજુ રૂમ હોઈ શકે, આની અહીંયા રૂમ હોઈ શકે. તો એક ફ્લોર પર આ ખૂણો અથવા આ ધાર જે છે એ કેટલા એકમ કોષના સંપર્કમાં હોઈ શકે? 4. એક આ રૂમ, એની બાજુમાં હોઈ શકે, આની બાજુમાં અને એની બાજુમાં. આ જે ખૂણો છે એ આ 4 એકમ કોષોનો કોમન થયો. અને એવા જ ઉપરના 4, આ રૂમની ઉપર, બાજુની ઉપર, સાઈડની ઉપર, એની સાઈડની ઉપર. તો કુલ ઉપરના ફ્લોરના 4 અને નીચેના ફ્લોરના 4, એમ કુલ 8 એકમ કોષનો કોમન ખૂણો થયો આ બેટા. તો એક પરમાણુ અહીંયા હું મૂકું તો એ પરમાણુનો કયો ભાગ એક એકમ કોષમાં આવે? 8મો ભાગ. કારણ કે આ એક પરમાણુ 8 એકમ કોષમાં એક સમાન રીતે વહેંચાયેલો છે. અને એક પરમાણુ 8 એકમ કોષમાં એક સમાન રીતે વહેંચાય તો આવા 8 ખૂણાઓ છે અને પ્રત્યેકનો 8મો ભાગ આવતો જાય તો એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવે. આ પરમાણુની સંખ્યાને Z કહેવામાં આવે છે. શું કહેવાય? Z. ક્લિયર છે? તો કરવું શું પડે બેટા? આપણે બહુ સિમ્પલ છે. સ્ફટિકમય પદાર્થના પરમાણુ દ્વારા રોકવામાં આવતું કદ અને સ્ફટિકના કુલ કદના ગુણોત્તરને એની શું કહેવાય છે? પેકિંગ ક્ષમતા કહે છે. એટલે પેકિંગ ક્ષમતા બીજું કશું જ નથી કે સ્ફટિકના કુલ કદમાંથી પરમાણુએ કેટલું કદ રોક્યું, સ્ફટિકના કુલ કદમાંથી પરમાણુએ જેટલું કદ રોક્યું એને એની પેકિંગ ક્ષમતા કહેવાય. સ્ફટિકનું કદ 100% હોય અને પરમાણુએ 50% જો જગ્યા રોકી તો 50% એની પેકિંગ ક્ષમતા કહેવાશે. પરમાણુએ 60% જગ્યા રોકી તો 60% એ પેકિંગ ક્ષમતા કહેવાશે. આખા એકમ કોષનું કુલ કદ જે હશે એ બધે જ આખું કદ પરમાણુ દ્વારા રોકાઈ જતું નથી. એમાંથી થોડુંક કદ પરમાણુ દ્વારા રોકાય છે તો અમુક કદ રોકાતું નથી. જે નથી રોકાતું એ અવકાશીય ભાગ કહેવાશે. જે ભાગ નથી રોકાયો પરમાણુ દ્વારા એને અવકાશીય ભાગ કહેવામાં આવે છે અને જે રોકાયેલો છે એને પેકિંગ ક્ષમતા કહેવામાં આવે છે. તો પેકિંગ એફિશિયન્સી અથવા પેકિંગ ક્ષમતા એટલે શું? સ્ફટિકમાં હાજર પરમાણુ દ્વારા રોકાયેલ કદ ભાગ્યા સ્ફટિકનું કદ. સ્ફટિકમાં હાજર પરમાણુ દ્વારા રોકાયેલ કદ ભાગ્યા સ્ફટિકનું કુલ કદ. આ આપણને શું આપે છે બેટા? પેકિંગ ક્ષમતા આપે છે. એકમ કોષમાં હાજર પરમાણુ વડે રોકાયેલ કુલ કદ અને એકમ કોષનું કદ આમ પણ કહેવાય. સ્ફટિક કો કે એકમ કોષ કો, એકમ કોષનું કદ અને એકમ કોષમાં હાજર પરમાણુ દ્વારા રોકાયેલ કદ. હવે બીજી વસ્તુ, આપણે પરમાણુને શું માનીએ છીએ? સ્ફેરિકલ, મતલબ ગોળાકાર માની લીધું છે. આખા ચેપ્ટરમાં પરમાણુને ગોળ માનીને ચાલીએ છીએ. આ ગોળ પરમાણુમાં માનો કે આ ત્રિજ્યા જો r હોય તો આ વર્તુળાકાર ગોળો જે છે એનું કદ કેવી રીતે નક્કી થાય બેટા? તમે મેથ્સમાં ભણ્યા હશો આટલું કે આ જે ગોળ છે એનું કદ કેવી રીતે નક્કી થાય? 4/3 πr3. આ પરમાણુનું કદ થયું કે નહીં? બિલકુલ થયું. મતલબ એ ગોળાનું કદ થયું 4/3 πr3. હવે એકમ કોષમાં પરમાણુની સંખ્યા અલગ અલગ હોય તો એ પરમાણુની સંખ્યાને આપણે n અથવા z કહી દઈએ. n અથવા z. તમે z લખજો અહીંયા. z એ પરમાણુની સંખ્યા છે. 4/3 πr3 એ એક પરમાણુનું કદ. આ z પરમાણુની સંખ્યા અને v એ એકમ કોષનું કુલ કદ.
જ્યાં z બરાબર એકમ કોષમાં હાજર પરમાણુની સંખ્યા. આ z ની કિંમત અલગ અલગ એકમ કોષમાં અલગ અલગ હશે. હવે તમને એ સમજ હોવી જોઈએ કે આ z ની કિંમત અલગ અલગ એકમ કોષમાં કેટલી હોય. આપણે કયા કયા એકમ કોષ બની ગયા? પ્રિમિટિવ મતલબ સાદો ઘન બની ગયા. બીજો બોડી સેન્ટર બની ગયા, જેને કીધું હતું અંતઃકેન્દ્રિત ઘન. ત્રીજો બની ગયા ફલક કેન્દ્રિત ઘન બેટા, યાદ છે. અને એક હતો એન્ડ સેન્ટર્ડ અંત કેન્દ્રિત ઘન. અંત કેન્દ્રિતની વધારે કોઈ ચર્ચા નહીં આવે તમારા સિલેબસમાં, ઇવન JEE સિલેબસમાં પણ નહીં આવે. પણ ત્રણ ઘનની તમારે ખૂબ ડિટેલમાં ચર્ચા આવશે. એક સાદો ઘન, એક અંતઃકેન્દ્રિત ઘન અને એક ફલક કેન્દ્રિત ઘન. આ ત્રણે ત્રણ ઘનની ખૂબ ડિટેલમાં ચર્ચા આવશે. મતલબ z 4/3 pi r³ upon v. આ z ની ગણતરી હાલ તમને નહીં આવડે, ચિંતા ના કરશો. આગળ એ જ સમજવાનું છે કે z ની ગણતરી થાય કેવી રીતે. ડિટેલમાં ચર્ચા આપણે એની કરવાના છીએ. પણ પરમાણુની સંખ્યા ગુણાકારમાં એક પરમાણુનું કદ ભાગાકારમાં કુલ કદ એકમ કોષનું. આના દ્વારા શું મળે? પેકિંગ એફિશિયન્સી. પર્સન્ટેજ શોધવા હોય તો ગુણ્યા 100 કરી દો તો ટકા મળી જશે તમને. ગુણ્યા 100 કરવામાં આવશે તો આપણને પર્સન્ટેજ પ્રાપ્ત થશે. તો આના બધાના ગુણાકારમાં જો 100 મૂકી દેવામાં આવે તો પેકિંગ એફિશિયન્સી શામાં મળે બેટા? પર્સન્ટેજમાં મળશે. જો અહીંયા હું 100 વડે ગુણી દઈશ તો મને પેકિંગ એફિશિયન્સી શામાં મળશે? પર્સન્ટેજમાં પ્રાપ્ત થાય. એટલે ઇન શોર્ટ ફરીથી કહું છું, સવર્ગાંક એટલે શું? એક પરમાણુની આસપાસ નજીકમાં એને અડકીને ગોઠવાયેલા પડોશી પરમાણુની સંખ્યા. અને પેકિંગ એફિશિયન્સી એટલે શું? પેકિંગ ક્ષમતા એટલે શું? તો આખા એકમ કોષની સાપેક્ષમાં પરમાણુ દ્વારા રોકાયેલ જગ્યા કેટલી, પરમાણુએ જેટલું કદ રોક્યું છે એને એની પેકિંગ ક્ષમતા કહે છે. અને આ પોઈન્ટ ખાસ લખી રાખજો, તમને ક્યાંય જોવા નહીં મળે. પોઈન્ટ ખૂબ મહત્વનો છે, વારંવાર તમારે એ પોઈન્ટની જરૂર પડવાની છે. ધેટ ઇઝ પેકિંગ એફિશિયન્સી જે છે એ જેટલી વધારે એટલી સ્થિરતાનું મૂલ્ય વધારે આવશે. પેકિંગ એફિશિયન્સી સ્થિરતાના ડાયરેક્ટ સમપ્રમાણમાં હોય છે. ઓકે, ચલો હવે આગળ સમજીએ કે પેકિંગ એફિશિયન્સી કેવી રીતે નક્કી થાય. પણ એના માટે એક પોઈન્ટની ચર્ચા કરીએ પહેલા કે કોઈ પણ સ્ફટિક આવેલો છે તો એ સ્ફટિકની અંદર એના પેરામીટર્સ તો A, B અને C છે. સમઘનના પેરામીટર્સ A, B, C ધાર અને આલ્ફા, બીટા, ગામા ખૂણાઓ છે. પણ તમે આખા સ્ફટિકને સમજવાનો પ્રયત્ન કરો. ધારો કે હું તમને કહું કે મારી પાસે એક આ પ્રકારનો ઘન છે, સમઘન છે એવું માની લઈએ. ત્યારે જો તમને આ પોઈન્ટની ચર્ચામાં ખબર પડી તો કદાચ ચેપ્ટરમાં જે ક્વેશ્ચન્સ આવવાના છે એ ક્વેશ્ચન્સને સૌથી આસાનીથી તમે સોલ્વ કરી શકશો. પણ હું જે વાત કરવા જઈ રહ્યો છું એને તમારે સમજવી ખૂબ જરૂરી છે. હું તમને એમ કહું કે બેટા મારી પાસે આમાં ખૂણાની સંખ્યા કેટલી છે. કોઈ પણ એકમ કોષ, આ એક એકમ કોષ છે એવું માની લઈએ. તો હાલ એવું માની લઈએ કે આ એક એકમ કોષ છે. તો આમાં ખૂણાઓ કેટલા વિચારો? 8. તો આ 1 2 3 4 5 6 7 અને 8. તો અહીં તમને પૂછાય તો ખૂણાની સંખ્યા કેટલી? 8. એક એકમ કોષમાં ખૂણાની સંખ્યા 8 આવશે. એના પછી તમને એમ પૂછાય કે ફલકની સંખ્યા કેટલી? એક એકમ કોષમાં ફલક કેટલી? ફલક એટલે બાજુઓ કેટલી? ચલો જવાબ આપો. બાજુઓ કેટલી બેટા? એક એકમ કોષમાં બાજુ કેટલી? એક તો આ છે, આ એક બાજુ થઈ, એની બિલકુલ સામે બીજી બાજુ છે કે નહીં? આ તરફની એક ત્રીજી બાજુ, આ તરફની એક ચોથી બાજુ. આ જે ફ્રન્ટ ભાગ દેખાય છે એ પણ એક બાજુ છે બેટા 5. અને આ જે બેક સાઈડ દેખાય છે એ પણ એક બાજુ છે 6. ફરીથી સમજો, એક આ ઉપરની બાજુ છે, એની બિલકુલ ઓપોઝિટ બીજી બાજુ છે. આ સાઈડ જોશો તો ત્રીજી બાજુ છે, એની બિલકુલ ઓપોઝિટ ચોથી બાજુ છે. તમે આ ભાગને ધ્યાનથી જોશો તો તમને એક પાંચમી બાજુ દેખાશે અને પાછળની બાજુ જોશો તો તમને એક છઠ્ઠી બાજુ દેખાશે. ફલકની સંખ્યા કુલ કેટલી છે બેટા? 6 છે. 6 મતલબ ફેસિસ કહેવાય એને. ઇંગ્લિશમાં શું કહેવાય છે? ફેસિસ. અને આ છે કોર્નર્સ. કોર્નર્સ 8 છે અને ફેસિસ 6 છે. ક્લિયર છે બેટા? ચલો એના પછી ધાર
એજીસ ધારી કેટલી છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એજીસ. એજીસ કેટલી? એજ એટલે શું? બે ફલકને જોડતી રચના. આ એક દિવાલ છે, આ બીજી એક સામે દિવાલ છે, બંનેને આ એક ધારી કનેક્ટ કરે છે. બે દિવાલ, માનો કે આ એક દિવાલ છે, આ બીજી દિવાલ છે, તો આ બંને જે જગ્યાએથી કનેક્ટ થાય, જ્યાં પેન હું મૂકું છું, દેખાય છે તમને? તો આ પેન જે છે એ ધારી છે. બે દિવાલને કનેક્ટ જે કરે છે એ ધારી કહેવાય. એવી ધારી કેટલી બેટા? તો જોઈ શકો છો, એક આ ધાર દેખાય છે તમને, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, 9, 10, 11 અને 12. તો ધારીની સંખ્યા કેટલી બેટા? 12. તમને પૂછાય કે એજીસ જણાવો, ધેટ ઇઝ ધારી. ધરી કહેવાય, ધારી કહેવાય. ઓકે, તો આ ધારની સંખ્યા કેટલી છે? 12 છે. તો આ ધ્યાન રાખજો, ખૂણા 8 છે, ફલક 6 છે, ધારીની સંખ્યા 12 છે. હવે માનો કે તમને આમાં પૂછાય છે બોડી ડાયગોનલ, એટલે કે બોડી ડાયગોનલ એટલે બોડીનો વિકર્ણ પૂછાય. વિકર્ણ, ડાયગોનલ, ઇંગ્લિશ વર્ડ વધુ સારું છે. બોડી ડાયગોનલ, આને આપણે અંતઃવિકર્ણ પણ કહીએ છીએ. શું નામ આપીએ છીએ? અંતઃવિકર્ણની સંખ્યા. હવે અંતઃવિકર્ણ કેવી રીતે નક્કી કરવાના બેટા? અંતઃવિકર્ણ માટે ચલો એક અલગ કલરથી રજૂ કરીએ. અંતઃવિકર્ણ રજૂ કરવા છે. વિકર્ણ કેવી રીતે નક્કી થાય? અંતઃવિકર્ણ, આ જે ખૂણો છે એની બિલકુલ સામે એક ખૂણો આવેલો છે. આ ખૂણાથી સામેના ખૂણાને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરો, તો આ એક વિકર્ણ થયો. શું થયો બેટા? વિકર્ણ. એવી રીતે નીચેનો જે ખૂણો છે એનાથી ઉપરના ખૂણાને કનેક્ટ કરતી એક લાઈન દોરો, તો એ પણ વિકર્ણ થયો. તો બે થયા. સિમિલરલી આ ખૂણો છે એને બિલકુલ નીચેના સામેના ખૂણાથી કનેક્ટ કરો, તો એક ત્રીજો વિકર્ણ થયો. અને અહીંયા નીચેનો જે ખૂણો છે એનાથી ઉપરના ખૂણાને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરો, તો ચોથો વિકર્ણ થયો. તો અંતઃવિકર્ણની સંખ્યા કેટલી થાય? 4 થાય. કેવી રીતે ચેક કરીએ જરા. આ જે છે આગળનું ફેસ છે, આ એની પાછળની ફેસનો ખૂણો છે, તો આ બંનેને કનેક્ટ કરતી એક લાઈન, આ એક અંતઃવિકર્ણ થયો. આ જે છે એ બેક સાઈડ છે, આ જે ફ્રન્ટ સાઈડ છે, આ બંનેને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરો, આ એક બીજો અંતઃવિકર્ણ થયો. આ બેક સાઈડ નો કોર્નર છે, આ ફ્રન્ટ સાઈડ નો કોર્નર છે, આ બંનેને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરો, આ એક ત્રીજો વિકર્ણ થયો. આ ફ્રન્ટ સાઈડ નો કોર્નર, આ બેક સાઈડ નો કોર્નર, બંનેને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરો, આ એક ચોથો વિકર્ણ. તો આ જે દેખાય છે એ શું છે? અંતઃવિકર્ણ છે. અંતઃવિકર્ણ, ધેટ મીન્સ બોડી ડાયગોનલ ની સંખ્યા પૂછાય તો કેટલી આવશે? 4 આવશે. બોલો, ખબર પડી? અંતઃવિકર્ણ ની સંખ્યા 4 આવશે. ચલો, ધેન આફ્ટર અંતઃવિકર્ણ પછી એક ઓર નામ છે, એનું નામ છે ફલક વિકર્ણ. ફલક વિકર્ણ, જેને કહેવામાં આવે છે ફેસ ડાયગોનલ. ફેસ ડાયગોનલ, ફેસીસ કેટલી છે બેટા? ફેસીસ તો 6 છે. ચલો, હવે એ 6 ફેસીસ ની વાત કરીએ તો આ જે ફેસ છે એમાં સામ સામેના ખૂણાને કનેક્ટ કરતી એક લાઈન ડ્રો કરો, સામ સામેના ખૂણાને કનેક્ટ કરતી એક બીજી લાઈન ડ્રો કરો, તો આ ફેસીસ વિકર્ણ કહેવાય. ફેસનો વિકર્ણ, આ પણ ફેસનો વિકર્ણ. કેટલા? 2. સિમિલરલી અહીં પણ કેટલા થાય? 2. અહીં પણ કેટલા થાય? 2. અહીં પણ કેટલા થાય બેટા? 2. અને આગળ પણ કેટલા? 2. બેક સાઈડ પણ કેટલા? 2. એક ફેસ પર જો 2 વિકર્ણ આવે તો કુલ 6 ફેસ પર કેટલા વિકર્ણ આવે? 12. વેરી ગુડ. તો અહીંયા ફેસીસ વિકર્ણની સંખ્યા કેટલી આવશે? 12. ધ્યાન રાખજો, આ બધા જ ટર્મિનોલોજીથી ક્વેશ્ચન્સ આવવાના છે. એટલે હું તમને સ્પષ્ટ વાત કરું છું કે એક એકમ કોષમાં 8 ખૂણા છે, 6 ફલક છે, 12 ધારી છે, 4 બોડી ડાયગોનલ એટલે કે અંતઃવિકર્ણ છે, અને 12 જે છે એ ફલક વિકર્ણ છે.
ઓકે, તો 4 બોડી ડાયગોનલ અને 12 જે છે એ ફેસ ડાયગોનલ છે. ડાયગોનલ મતલબ વિકર્ણ છે. કોઈ ડાઉટ છે? હવે તમને કોઈકવાર ક્વેશ્ચન થોડોક અલગ રીતે પૂછાતો હોય છે અને એ છે અલ્ટરનેટ વર્ડ વાપરે. અલ્ટરનેટ વર્ડ વાપરે મતલબ એકાંતરે વિકર્ણની સંખ્યા પૂછાય. 3 ક્વેશ્ચન્સ આમાં પૂછાતા હોય છે. 3 એ 3 ની વાત કરીએ આપણે. સૌથી પહેલો પ્રશ્ન પૂછાય એકાંતરે ખૂણાની સંખ્યા. પહેલો પ્રશ્ન શું પૂછાય બેટા? એકાંતરે ખૂણાની સંખ્યા પૂછાય. બીજું પૂછાય ફેસિસની સંખ્યા. ફેસિસ એટલે શું? એકાંતરે ફલકની સંખ્યા. અને તમને પૂછાય એકાંતરે એજીસની સંખ્યા. એજ એટલે ધારી અથવા ધરી પણ કહેવાય. તો શું થાય? હવે એકાંતરે શબ્દ પૂછાય એટલે કોમન કશું જ ના જોઈએ, ઇન્ડિવિડ્યુઅલ જવાબ આવવો જોઈએ, કોમન ન હોવો જોઈએ. ઓકે, ચલો ચેક કરીએ. એકાંતરે ખૂણા, એક આ ખૂણો છે તો એનાથી કનેક્ટેડ ખૂણો ના હોય એવો લેવો પડે. તો અહીંયા જુઓ આ ખૂણો આવી ગયો, અહીંયા આ ખૂણો આવી ગયો, આ કનેક્ટેડ નથી. આ લાઈન પર આ ન આવે, અલ્ટરનેટ લેવાનું એટલે કોમન ખૂણો ન આવવો જોઈએ. એક આ આવે, એક આ આવશે. ચલો અહીંથી આ લાઈન કોમન આવી ગઈ તો એક આ ખૂણો આવશે. અહીંથી આ લાઈન કોમન આવી ગઈ, અહીંથી આ લાઈન કોમન આવી ગઈ, અહીંયા જુઓ અલગ છે. ઇન શોર્ટ કનેક્ટેડ ન હોય એવા ખૂણાઓને એકાંતરે ખૂણા કહીશું. તો 8 ખૂણામાંથી 4 ખૂણા એ એકાંતરે ખૂણા જવાબ આવે. ઘણીવાર પૂછાય છે આવું. એકાંતરે ખૂણાની સંખ્યા એક એકમ કોષમાં કેટલી? તો જવાબ શું આવે બેટા? 4. હવે પૂછાય છે ફલક. એકાંતરે ફલકની સંખ્યા કેટલી? જુઓ બેટા, તમે આ ફલકને ધ્યાનથી લઈ લો. ચલો આ ફલકને હું ધ્યાનમાં લઉં તો આ ફલક સાથે કનેક્ટેડ ના હોય એવી ફલક લેવાની છે. તો આ ઉપરની ફલક પણ કનેક્ટેડ કહેવાય, નીચેની ફલક પણ કનેક્ટેડ કહેવાય, આ આગળની ફલક પણ કનેક્ટેડ કહેવાય, પાછળની ફલક પણ કનેક્ટેડ કહેવાય. તો આ ફલક એક જ એવી છે જે એની સાથે કનેક્ટેડ નથી. તો અહીં કનેક્ટેડ ફલક ના હોય, એકબીજા સાથે જોડાયેલ ના હોય એવી ફલકની સંખ્યા કેટલી? તો 2. તો અહીંયા ફલકની સંખ્યા 2. જો ઘણી વખતે વિદ્યાર્થીઓ વિચારતા હોય કે ખૂણા 8 છે, અલ્ટરનેટ ખૂણા 4 છે એટલે અડધા થઈ ગયા, તો ફલક 6 છે તો અલ્ટરનેટ ફલક 3. ના, એવું નથી. એકબીજાથી કનેક્ટેડ ન હોય એવી ફલક. તમે માનો કે આ ફલક લેશો તો આની સાથે કનેક્ટેડ, આની સાથે કનેક્ટેડ, આ ફલક લેશો કનેક્ટેડ, આગળની ફલક લેશો કનેક્ટેડ, પાછળની ફલક લેશો કનેક્ટેડ. બે જ ફલક એવી આવશે જે એકાંતરે કહેવાશે. હવે એકાંતરે ધારીની સંખ્યા કેટલી? એકાંતરે ધારીની સંખ્યા કેવી રીતે નક્કી કરીશું બેટા? ચલો ચેક કરીએ. એકાંતરે ધારીની સંખ્યા નક્કી કરવી છે આપણે. કેવી રીતે નક્કી કરીશું? વિચારો. એકબીજા સાથે કનેક્ટેડ ના હોય તેવી ધારી તમે શોધી કાઢો. એને કહીશું આપણે એકાંતરે ધારીની સંખ્યા. તો એકાંતરે ધારીની સંખ્યા કેટલી આવશે બોલો? ચલો એક આ ધારી લઈ લઈએ. હવે આ ધારી સાથે આ ધારી કનેક્ટેડ છે, આ કનેક્ટેડ છે, આ કનેક્ટેડ છે, આ કનેક્ટેડ છે, પણ આ કનેક્ટેડ નથી. બોલો ખબર પડી? તો આ 2, પછી આ કનેક્ટેડ નથી તો આ 3, અને આ કનેક્ટેડ નથી તો આ 4. કન્ટિન્યુઅસ ન આવવા જોઈએ, એકાંતરે આવવા જોઈએ. તો આ 1, 2, 3 અને 4 ધારી. તો અહીંયા ધારીની સંખ્યા કેટલી બેટા? 4 આવશે. બોલો ખબર પડી? આ તમને ક્યાંય જોવા નહીં મળે તો પ્લીઝ આને ખાસ નોટ કરજો. ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઓકે, ચલો નોટ કરો આને ઝડપથી, પછી આપણે વ્યવસ્થિત રીતે આને આગળ ચર્ચામાં લઈએ છીએ. થઈ ગયું? ઓકે, હવે જુઓ, સમગણની ભૌમિતિક રચના અહીંયા લખીને આપેલી છે. આ સમગણની ભૌમિતિક રચનામાં ખૂણાની સંખ્યા 8 નક્કી કરી ચૂક્યા. ધારીની સંખ્યા અથવા ધારની સંખ્યા 12. ઘનના વિકર્ણ, કયા વિકર્ણ? આને કહેવાય અંતઃવિકર્ણ. અંતઃવિકર્ણની સંખ્યા કેટલી બેટા? 4. ફલકની સંખ્યા કેટલી? 6. આ પણ વાત થઈ. ઘનના કેન્દ્રની સંખ્યા કેટલી? 1. હા, એ વાત કરી દો. ઘનનું કેન્દ્ર એટલે આ રહ્યું, બોડી સેન્ટર. ઘનનું કેન્દ્ર 1.
ફલકના વિકર્ણની સંખ્યા કેટલી? 12. આ બધી જ ચર્ચા આપણે પ્રોપરલી કરી ચૂક્યા છીએ. હવે વાત કરીશું સૌથી પહેલા અહીંયા જોઈ લો. અહીંયા લખ્યું છે બોડી ડાયગોનલ. તો આ છે બોડી ડાયગોનલ. આવી કેટલી હોય બેટા? 4 હોય. આ 1, આ 2, આ 3 અને આ 4 હોય કે નહીં? 4 બોડી ડાયગોનલ. એજીસ કેટલી હોય? 12. આને એજીસ કહીએ છીએ આપણે. તો આવી કેટલી લાઈનો છે જોઈ શકો છો તમે? 12. કોર્નર્સ કેટલા હોય? 8. ફેસીસ કેટલી હોય? 6. ફેસ ડાયગોનલ કોને કહેવાય? ફેસ ઉપર આવેલી હોય તે ફેસ ડાયગોનલ. કેટલી હોય? 12. કારણ કે અહીંયા 2 એવી 6 ફેસીસ છે. ફેસ સેન્ટર્ડ કેટલા હોય? ફેસ નું મધ્યસ્થાન કેટલું? જેટલી ફેસીસ હોય એટલા એના મધ્યસ્થાન હોય. ફેસીસ કેટલી છે? 6 સોરી. અને 6 ફેસીસ હોય તો ફેસના સેન્ટર કેટલા આવશે બેટા? 6. A B C અહીંયા એજ લેન્થ છે. આલ્ફા બીટા ગામા એ એના કોર્નર છે, ખૂણા છે, એંગલ છે. ક્લિયર છે બેટા? આ પોઈન્ટની ચર્ચા કરી હતી. હવે અહીં જે વાત કરેલી છે એ તમે જોઈ શકો છો કે આ એકમ કોષમાં આ જે પરમાણુ મૂકેલો છે એ પરમાણુ ક્યાં આવેલો છે? વિચારો. આ પરમાણુ દીકરા ક્યાં આવેલો છે? પરમાણુ સમઘનના મધ્યમાં આવેલો છે. તો હું એવું કહી શકું કે આ પરમાણુ ઉપર માત્ર આ સમઘનનો જ અધિકાર છે, બીજા કોઈ સાથે એને આ પરમાણુને શેર કરેલો નથી. અને બીજા કોઈ પરમાણુ અથવા બીજા કોઈ સમઘન સાથે આ પરમાણુને શેર નથી કર્યો, માટે હું કહી શકું કે અહીંયા એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલો છે. શું છે બેટા? એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલો છે. દેખાય છે આપણને કે એક એકમ કોષમાં એક પરમાણુ અહીંયા આવેલો છે. ક્લિયર? હવે જો હું ખૂણો લઈ લઉં, ખૂણો, આ કોર્નર છે બેટા. એક કોર્નર કેટલા એકમ કોષો સાથે કનેક્ટેડ હોય જરા વિચારો. એક કોર્નર અલગ અલગ ઘણા બધા એકમ કોષો સાથે કનેક્ટેડ છે, જેમાંથી સૌથી પહેલો આ એક એકમ કોષ છે માની લો. તમને 3 ડાયમેન્શન ફિગર આમાં થોડીક વ્યવસ્થિત દેખાશે. આ એક એકમ કોષ થયો બેટા. એવી જ રીતે તમે જોઈ શકો છો આ એક બીજો એકમ કોષ એની ઉપર છે. આ રહ્યો એક બીજો એકમ કોષ છે. રાઈટ? આ એની પાછળની તરફ છે. મતલબ આ એક ત્રીજો એકમ કોષ દેખાય છે તમને. આ એક ચોથો એકમ કોષ દેખાશે જુઓ હવે ઉપરનો. અને એક્ઝેક્ટ એવા 4 એકમ કોષ એની આ તરફ પણ છે. આ એક પાંચમો, આ એક છઠ્ઠો એકમ કોષ એની પાછળની તરફ છે. એની ફ્રન્ટ સાઈડ છે, એની પાછળની તરફ છે. કુલ કેટલા એકમ કોષ છે? આ 1, આ 2, આ 3, આ 4. એવા 4 ઉપર છે. 5, 6, 7, 8. તો આ એક ખૂણો અથવા એક ખૂણાનો કલર થોડો ચેન્જ કરીને સમજાવો. આ એક ખૂણો જે પરમાણુ ધરાવે છે એ કેટલા એકમ કોષની અંદર વહેંચાયેલો છે? આ પરમાણુ 8 એકમ કોષમાં વહેંચાયેલો છે. એટલે ખૂણો જે છે એ ખૂણાનો 1/8 પાર્ટ ખૂણો આવે તો 1/8મો ભાગ એક એકમ કોષમાં પરમાણુ આવેલો હોય. એટલે પરમાણુ આ ખૂણા ઉપર હું મૂકું તો એ ખૂણા ઉપર આવેલો પરમાણુ આ એક એકમ કોષમાં કેટલો ભાગ આપે? 8મો ભાગ આપે. કારણ કે આ ખૂણો, એક ખૂણો ટોટલ 8 એકમ કોષના સંપર્કમાં છે. અને એક ખૂણો જ્યારે 8 એકમ કોષના સંપર્કમાં હોય તો પ્રત્યેક ખૂણો 8મો ભાગ એક એકમ કોષને આપશે. તો અહીંયા 8મો ભાગ ખૂણાનું એક એકમ કોષની અંદર આવશે. હવે બેટા આ ફલક છે જો, આ ફલકનો મધ્ય ભાગ, આ ફલક ઉપર પરમાણુ જે મૂકો એ પરમાણુનો અડધો ભાગ આ એકમ કોષમાં, અડધો ભાગ આ એકમ કોષમાં. મતલબ ફલકમાં 1/2 પાર્ટ એકમ કોષમાં વહેંચાય. માનો કે આ જે બોર્ડ મૂકેલું છે એક વોલ ઉપર છે,
અને તમે આ એક આપણે જે રૂમની અંદર આ રેકોર્ડિંગ ચાલે છે એને એક એકમ કોષ માની લો, તો આની પાછળની બાજુ આની પાછળ બીજો એક એકમ કોષ હોય. હવે જો વોલ છે ત્યાં હું એક પરમાણુનો વિચાર કરું તો અડધો પરમાણુ આ રૂમમાં હશે, અડધો પરમાણુ બાજુના રૂમમાં હશે. તો એક પરમાણુ ફલક પર આવેલો હોય એનો કયો ભાગ એક એકમ કોષમાં આવશે? 1/2 પાર્ટ. તો ફલક પર જ્યારે પણ હોય તો ફલક ઉપર 1/2 પાર્ટ આવે. ફલક એટલે બાજુ, બાજુનો અડધો ભાગ પરમાણુનો એક એકમ કોષમાં આવે. ખબર પડે છે બેટા? એજીસ ની વાત કરીએ. એજીસ મતલબ આ ધારી છે એની વાત કરો. ચલો આ ધારીના મધ્યમાં એક પરમાણુ હું મૂકું, મતલબ આ ધારી છે, આ ધારીના મધ્યમાં મૂકું તો એક વોલ આમ નીકળતી હશે, એક વોલ આમ નીકળતી હશે, એક વોલ આમ જશે, એક આમ જશે. તો આ ધારી કેટલા એકમ કોષને કનેક્ટ કરે? વેરી ગુડ, 4. એક આમ નીકળે, એક આમ નીકળે, એક આમ નીકળશે, એક બેક સાઈડ નીકળશે. તો અહીં જે પરમાણુ મૂકું મધ્યમાં એ 4 એકમ કોષમાં વહેંચાશે. આ ફલકને હું વિચારી લઉં, આ ફલકને, તો આ ફલકનો આ એકમ કોષ એ ક્યાં ક્યાં વહેંચાય છે? તો 4 એકમ કોષમાં વહેંચાય છે. જોઈ શકો છો, આ એક ઉપરનો એકમ કોષ, આ એક નીચેનો એકમ કોષ, બે સાઈડના. તો ટોટલ 4 એકમ કોષમાં આ વહેંચાય. એટલે ધારીનો ચોથો ભાગ સંમિલિત થાય. ધારી પર રહેલો પરમાણુનો એક એકમ કોષમાં ચોથો ભાગ આવશે. તો આ બેટા ધ્યાન રાખવું પડશે તમારે. ફલક પરથી પરમાણુનો અડધો ભાગ આવે, ખૂણા પરથી 8મો ભાગ આવે, ધારી પર હશે તો ચોથો ભાગ આવશે, અને મધ્યમાં હશે તો આખે આખો પરમાણુ એ એકમ કોષનો જ કહેવાશે. જો આ બોડી સેન્ટર છે, બોડીનું સેન્ટર વચ્ચે વાળો, એ બોડીના સેન્ટરની વાત કરું તો ત્યાં જે પરમાણુ મૂકેલો હશે એ તો બીજા કોઈ એકમ કોષના સંપર્કમાં નથી, અને બીજા કોઈ એકમ કોષના સંપર્કમાં ના હોય તો એને આપણે શું નામ આપી શકીએ છીએ? એ પરમાણુ જે છે એ માત્ર એક જ એકમ કોષનો છે. એટલે બોડી સેન્ટર, બોડીના સેન્ટરમાં આવેલો પરમાણુ જે છે એ તો એક પોતે પરમાણુ એક એકમ કોષનો જ છે તેવું કહેવાય. એટલે બોડીના સેન્ટરમાં આવેલો પરમાણુ તો એ પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલો છે તેવું કહેવાય. ખૂણામાંથી 8મો ભાગ આવશે, ફલક પરથી અડધો ભાગ આવશે, ધારી પરથી ચોથો ભાગ આવશે. ધ્યાન રાખજો, ધારી પરથી અથવા ધાર પરથી ચોથો ભાગ આવશે. બોલો, ખ્યાલ આવે છે? ચલો નેક્સ્ટ. અહીંયા તમે ધ્યાનથી જોઈ લો શું કહેવા માંગે છે આ પોઈન્ટ. ઘનનો ખૂણો 8 ઘન વચ્ચે સમાન હોય છે, આથી પરમાણુનો 1/8 ભાગ આ ઘનના ખૂણામાં હાજર હોય. એટલે કે હું એવું કહી શકું કે એકમ કોષમાં ખૂણાઓ પર રહેલા પરમાણુઓથી કેટલા પરમાણુ આવે? ખૂણા કેટલા? 8 ખૂણા છે. પ્રત્યેક ખૂણા ઉપર એક પરમાણુ આવેલો હોય કે નહીં? પ્રત્યેક ખૂણો કયો ભાગ આપે એક એકમ કોષને? 1/8મો ભાગ આપે. હવે 1/8 પાર્ટ આપે તો આ બંને કેન્સલ થાય તો એક પરમાણુ પ્રતિ એકમ કોષ હોય. એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલો હોય છે. બોલો, ખ્યાલ આવે છે? એક પરમાણુ એક એકમ કોષની અંદર આવેલો હોય. હું વાત કરું છું ખૂણાની. હવે ફલકની વાત કરીએ તો ફલક બે ઘનમાં સમાન હોય, મતલબ આ એક ઘન, બાજુવાળો ઘન, તો આ ફલક બંનેની કોમન કહેવાય. તો અડધો ભાગ પરમાણુનો સંમિલિત થાય કે નહીં? બોલો, ખબર પડે? હવે તો બહુ આસાન છે બેટા. તો અહીં હું કહી શકું ફલકની સંખ્યા કેટલી? જેમ ખૂણા 8 હોય કોઈ એક એકમ કોષમાં, એમ ફલક કેટલી હોય? 6 ફલક. ફલકનો કયો ભાગ એક એકમ કોષમાં આવે? 1/2, અડધો ભાગ. તો 1/2 ભાગ, અડધો ભાગ આવે. તો અહીંયા ફલક દ્વારા પરમાણુની સંખ્યા કેટલી થાય? 3 પરમાણુ પ્રતિ એકમ કોષ ફલક આપે. ફલક પરથી પરમાણુ કેટલા આવે? 3 પરમાણુ પ્રતિ એકમ કોષ આવે ફલક પરથી. ધારની વાત કરું તો ધારીની સંખ્યા કેટલી હોય? 12. એક ધારી કયો ભાગ આપે? ચોથો ભાગ. તો 12 ધારી હોય અથવા ધરી હોય, જે પણ તમે કહી શકો, ધાર પણ કહી શકો છો. ગુણાકારમાં દરેકનો ચોથો ભાગ આવે તો 4 3 12. 3 પરમાણુ ધારી આપે પ્રતિ એકમ
કોષ. એટલે પ્રતિ એકમ કોષ કોણ કેટલા પરમાણુ આપે એ આપણને સમજ પડવી જોઈએ. ઘનનું કેન્દ્ર કોઈ પણ ઘનમાં સામાન્ય હોતું નથી, આથી સંપૂર્ણ પરમાણુ ઘનના કેન્દ્રમાં હાજર હોય છે. એ મેં વાત કરી. બોડી સેન્ટરની વાત કરું તો બોડીના સેન્ટરમાં જે પરમાણુ છે દીકરા, એ પરમાણુ એનો પોતાનો જ છે, એ બીજા કોઈની સાથે શેરિંગમાં ગયેલો નથી. બોલો ખબર પડે કે નહીં? ચલો હવે આપણે આગળ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરવી છે અને એ છે ફલક વિકર્ણો અને ઘન વિકર્ણની લંબાઈ વિશે વાત કરવી છે. ફલકનો વિકર્ણ અને ઘનના વિકર્ણની લંબાઈ કેટલી? જુઓ તમે ધ્યાનથી, તમારી પાસે આ એક ઘન છે, આ મેથેમેટિકલ છે એટલે મેથ્સના સ્ટુડન્ટને તો બિલકુલ સરળ લાગશે આ પોઈન્ટ. આ એક ઘન દોરીએ છીએ આપણે. આ એક ઘન છે. હવે ઘનની ધારીની લંબાઈ કેટલી માની લીધી? a. તો બેટા ધ્યાન રાખજો, અહીંયા a જ્યારે પણ લખેલું હોય તો એ શું છે? ધારીની લંબાઈ છે. એ શું બતાવે છે? ધારીની લંબાઈની રજૂઆત કરે છે. તો અહીંયા સમઘન છે તો આની ઊંચાઈ, પહોળાઈ, ઊંડાઈ બધું જ સમાન છે, એટલે a એ ધારીની શું છે દીકરા? લંબાઈ છે. a એ ધારીની લંબાઈ છે. ઓકે. હવે સૌથી પહેલા મારે ફલક વિકર્ણ લેવો છે. ફલક ઉપર વિકર્ણ, આ વિકર્ણ અને ફલક વિકર્ણ જોઈશું આપણે. બિલકુલ. ચલો એનો થોડો કલર આપણે ચેન્જ કરી લઈએ. આ ફલક વિકર્ણ છે દીકરા. આ ફલક વિકર્ણની મારે લંબાઈ નક્કી કરવી છે. પહેલા તો એ જવાબ આપો કે આ જે ધારી છે, આ ખૂણો કેટલો હોય? બિલકુલ 90 ડિગ્રી હોય. હોય કે નહીં 90 ડિગ્રી? જો દેખાતો નથી પણ 90 હોય, બીકોઝ આ એકબીજાને 90 ડિગ્રીએ રહેલા છે. કોઈ પણ રૂમ લેશો તે રૂમમાં તમે જોશો તો ત્રણ ધારી કનેક્ટ થાય, એ કોઈ પણ જગ્યાનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. તો અહીંયા આપણને 90 ડિગ્રી ખૂણો જોવા મળે છે. તો બે સમજો વાતને ધ્યાનથી. આ ધારીની લંબાઈ a છે, આ ધારીની લંબાઈ a છે અને મારે વિકર્ણની લંબાઈ શોધવી છે. ફલકના વિકર્ણની લંબાઈ બેટા શોધવી છે. એટલે મારે AC શોધવો છે. BC અને AB મને ખબર છે. AB ખબર છે, BC ખબર છે, મારે AC શોધવો છે. પાયથાગોરસનો સિદ્ધાંત લાગશે બેટા. પાયથાગોરસ સિદ્ધાંત લઈ લઈએ તો શું આવશે બોલો? AC² બરાબર BC² પ્લસ AB² AB² પ્લસ BC² આવે કે નહીં? હવે આ AB ની કિંમત શું છે? A. BC ની કિંમત શું છે? A. તો આ થઈ જશે A² પ્લસ A² AC² બરાબર, અને મારે AC² ને હું x માની લઉં તો આ x² થઈ ગયો. હવે x બરાબર શું થાય? આ બાજુ જાય એટલે અંડરરૂટ થઈ જાય. A² અને A² આ થઈ ગયું 2A². તો આ કન્ડિશનમાં √2a એ આ ફલકના વિકર્ણની લંબાઈ થાય. આ x કિંમતની વેલ્યુ શું થઈ બેટા? √2a. તો યાદ રાખીશું આપણે ફલક વિકર્ણની કિંમત અથવા એની લંબાઈ √2a હોય. ક્લિયર છે? જો બે પાસ પાસેના ફલક કેન્દ્રોનું અંતર a/√2, બે પાસ પાસેના ફલક કેન્દ્રો વચ્ચેનું અંતર, અહીંયાની વાત છે. આ મેં ફલક વિકર્ણની વાત કરી. હવે છે ઘન વિકર્ણની લંબાઈ, મતલબ આ વિકર્ણની લંબાઈ કરવી છે આપણે. આ વિકર્ણની લંબાઈ. હવે આ વિકર્ણની લંબાઈ કરવી હોય તો પણ વાંધો નથી, એ પણ આસાન છે. આ ઘનનો વિકર્ણ છે દીકરા, ઘનનો વિકર્ણ. ઘનનો વિકર્ણ એટલે આ રીતે રજૂ થાય. ઓકે. હવે મારે ઘનના વિકર્ણની આ ધારીની લંબાઈ અને આ ફલક વિકર્ણની રજૂઆત થઈ ગયા. હવે મારે ઘન વિકર્ણ લેવો છે. ચલો કલર ચેન્જ કરીએ આપણે. ઘનનો અંતઃવિકર્ણ, એની લંબાઈ શોધવી છે. હવે અંતઃવિકર્ણ એટલે મારે લંબાઈ શોધવાની છે આ. B અને C વચ્ચેનું અંતર શોધવું છે. આ C છે, આ A છે અને આ D છે. આપણે ત્રિકોણ લઈશું આ. એમાં આ ખૂણો કેટલો? 90 ડિગ્રી. વિચારો બેટા, આ રૂમ છે 1 2 ને 3 ફ્લોર છે. આ બે દિવાલ અને ફ્લોર કનેક્ટેડ છે, ખૂણો 90 નો હોય. ત્યાંથી હું ફલક ઉપર લાઈન દોરું
તો એનો આ એજ સાથે ખૂણો તો 90 જ રહેવાનો છે, તો આ ખૂણો 90 ડિગ્રી પાયથાગોરસ સિદ્ધાંતમાં આ લંબાઈ a છે, આની લંબાઈ તમે ઓલરેડી નક્કી કરી ચૂક્યા છો √2a છે, અને તમારે આ DC ની કિંમત શોધવી છે. તો અગેન પાયથાગોરસ સિદ્ધાંત લાગુ પાડશો, શું આવશે બોલો? AD² પેલાની જેમ જ લખીએ આપણે, ચલો આપણે DC² શોધવો છે, તો પહેલા લખીશું DC² is equal to AD² અને AC² નો સરવાળો, તો AC² plus AD². ક્લિયર બેટા? AC² ની કિંમત શું છે? AC² કેટલો છે? આ રહ્યો AC², આ AC ની કિંમત શું છે? √2a. શું છે? √2a. તો અહીંયા આપણે શું કરીશું? AC ની કિંમત લખીશું √2a અને એનો પાછો શું આવશે? સ્ક્વેર પ્લસ AD². AD² શું છે? આ રહ્યો AD, a. તો અહીંયા આવશે a² અને DC² ની કિંમત માનો કે y માની લઈએ, આ y છે જે ઘનના વિકર્ણની કિંમત મારે શોધવી છે, તો આ y² થવાનું. બેટા y શોધવા માટે આનું શું કરવું પડે? અંડર રૂટ. તો √2a, તો આ થઈ જવાનું શું? 2a² પ્લસ a². તો ફાઇનલ આન્સર શું આવશે? √3a². તો આ આન્સર થઈ ગયો √3a. તો તમારે ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનું. આ તો મેં પાયથાગોરસ સિદ્ધાંત એપ્લાય કરી તમને ગણતરી બતાવી છે, બાકી તમારે ડાયરેક્ટ સમજી લેવાનું કે √3a એ બોડી ડાયગોનલની લેન્થ છે અને ફલકની જે ડાયગોનલ છે, ફેસ ડાયગોનલ છે, એની લેન્થ √2a છે. બોડી ડાયગોનલ કેટલી બેટા? √3a, ફલક કેટલી? √2a. બેટા પ્લીઝ ધ્યાન રાખજો, રિપીટેડલી મારી સાથે બોલતા જાઓ. ફલકના વિકર્ણની લંબાઈ કેટલી? √2a. ફલકના વિકર્ણની લંબાઈ કેટલી? √2a. ફલકના વિકર્ણની લંબાઈ કેટલી? √2a. અને બોડીના વિકર્ણની લંબાઈ કેટલી? √3a. બોડીના વિકર્ણની લંબાઈ કેટલી? √3a. તો આ બંને પોઈન્ટ નોટ કરજો. કેલ્ક્યુલેશનનો કોઈ મતલબ નથી, તમને સમજાવ્યું છે, આ કોઈ ડાયરેક્ટ આવેલી વાતો નથી, કેલ્ક્યુલેશન થી પ્રૂવ થયેલી વાતો છે. ઓકે, ક્લિયર છે? હવે તમે અહીંયા આવી જાઓ. હવે આપણે કદાચ એવું કોઈક વાર પૂછાઈ જાય તમને કે કોઈ પણ ધારીના મધ્ય બિંદુ વચ્ચેનું અંતર કેટલું? બે ધારીના મધ્ય બિંદુ વચ્ચેનું અંતર કેટલું? તો બે પાસેના ધારીના કેન્દ્રો, આ ધારીનું કેન્દ્ર છે, આ પણ ધારીનું કેન્દ્ર છે, આ ધાર છે બેટા, આ ધારીનું સેન્ટર આવી ગયું, આ પણ ધારીનું સેન્ટર આવી ગયું. તો આ એક ત્રિકોણ દેખાય છે, આ અંતર કેટલું એ નક્કી કરવું છે. માનો કે આને આપણે a માની લીધો, આને આપણે b માની લીધો, આને આપણે c માની લીધો, રાઈટ? આખી ધારી કેટલી છે? a. જુઓ આને, આખી ધારીની લંબાઈ કેટલી હોય બેટા? a. તો આ અડધી ધારી થઈ તો એની કિંમત કેટલી? a/2. આ પણ અડધી ધારી થઈ તો એની લંબાઈ કેટલી? a/2. આ ખૂણો કેટલો છે? 90. અગેન પાયથાગોરસ પ્રિન્સિપલ એપ્લાય કરી દો. અગેન પાયથાગોરસ પ્રિન્સિપલ એપ્લાય કરીશું તો આન્સર શું આવશે બોલો? cv² બરાબર ab² પ્લસ ac², ab² પ્લસ ac². ક્લિયર? ab ની કિંમત કેટલી? a/2. તો અહીંયા આવશે a/2². AC ની કિંમત કેટલી છે? AC a/2, એનો ફરીથી પાછો શું આવશે? સ્ક્વેર. અને મારે cv² શોધવો છે, cv² ને અગેન x નામ આપી દઈએ આપણે, x². ચલો આમાં કિંમત કેવી રીતે ગણતરી કરીશું? x બરાબર √a²/4 પ્લસ a²/4. બોલો શું આવશે? સેમ વસ્તુ બેટા, બહુ જ સિમ્પલ થઈ ગઈ. આ તો અહીંયા જો આ તો ધારના કેન્દ્રો છે, એનું અંતર a/√2 દેખાય છે કે નહીં? a². તો અહીંયા તમે એવું કહી શકો છો a²/4 છે. આ 2 કેન્સલ આઉટ થશે તો a/√2 થશે. શું આવશે? a/√2. 2a²/4 દેખાય છે કે નહીં? a²/4 પ્લસ a²/4, તો આ શું થઈ ગયું બેટા? 2a²
બાય 4, 2 થી 2 કેન્સલ આઉટ થશે તો a² બાય 2, તો ફાઇનલ આન્સર શું આવે a/√2. તો આ કિંમત a/√2 આવશે. બે ધારીના મધ્યબિંદુ વચ્ચેનું અંતર જે એડજસ્ટન્ટ છે મતલબ નજીકના છે એ બે ધારીના મધ્યબિંદુ વચ્ચેનું અંતર કેટલું a/√2. આ કિંમત આવી ગઈ a/√2. સામે તમે આની કિંમત જોશો ફલકની કિંમત તો પણ એ a/√2 આવે છે. ખબર પડે છે બેટા? ધારના કેન્દ્રો વચ્ચેનું અંતર આવ્યું એનું એ જ અંતર ફલકના કેન્દ્રો વચ્ચેનું અંતર આવે. આ ફલકનું મધ્યબિંદુ, આ ફલકનું મધ્યબિંદુ અહીંયાથી આ લાઈન ડ્રો કરી દઈએ. અગેન બેટા આ a/2 આવે, આ પણ a/2 આવે. તો આ કિંમત કેટલી? તો જો a/2 હતું, a/2 છે તો સીધી વાત છે આ કિંમત પણ સેમ આવશે. એટલે તમને એમ પૂછાય કે બે ધારીના કેન્દ્રો વચ્ચેનું, બે ધારીના મધ્યબિંદુ વચ્ચેનું અંતર કેટલું? તો a/√2. અને તમને એમ પૂછાય કે બે ફલકના મધ્યબિંદુ વચ્ચેનું અંતર કેટલું? તો પણ આન્સર શું આવશે? a/√2. તો અહીંયા ત્રણ કિંમતો આપણે ભણી ગયા. એક, ફલકના વિકર્ણની લંબાઈ કેટલી? √2a. ધારી મતલબ કે બોડી ડાયગોનલ એટલે અંતઃકેન્દ્રિત વિકર્ણ જે છે એની લંબાઈ કેટલી? √3a. ધારીના બે નજીકના મધ્ય કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું બેટા? તો એ અંતર છે a/√2. અને ફલકના બે મધ્ય કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું? a/√2. ધ્યાન રાખજો બેટા, ધારી અને ફલકના નજીકના મધ્ય કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું? મધ્ય કેન્દ્રો વચ્ચેનું અંતર આવે છે a/√2. ધારીનું પણ એટલું અને ફલકનું પણ એટલું. ક્લિયર છે બેટા? આ પોઈન્ટ ખૂબ મહત્વનો છે, યાદ કરવો પડશે, યાદ રાખવો પડશે, ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. ઓકે, તો અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પેકિંગ એફિશિયન્સી વિશે વાત કરીશું. એકમ કોષ એટલે કે પ્રિમિટિવ સેલ, પછી બોડી સેન્ટર્ડ અને ફલક કેન્દ્રિત, આ ત્રણે ત્રણની આપણે પેકિંગ એફિશિયન્સીની ચર્ચા હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર કરીશું. આઈ હોપ તમને સમજ પડી હશે. જે નોટ કરવા જેવી વાત લાગે એ નોટ કરજો બેટા. આ 3 ડાયમેન્શન ચેપ્ટર છે એટલે બની શકે તમે 3 ડાયમેન્શન નહીં વિચારો તો તમને સમજવામાં થોડીક તકલીફ પડી શકે છે. ઓકે, આઈ હોપ ખ્યાલ આવ્યો હશે. યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ. ગોડ બ્લેસ.